नमस्कार विद्यार्थी मित्रों, हूँ विकास सर आपનું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સ્ટ્રેટ લાઇન્સ રેખાઓના પ્રકીર્ણ સ્વાધ્યાય 3 થી શરૂઆત કરીશું। પ્રકીર્ણ સ્વાધ્યાય 3 પ્રકીર્ણ સ્વાધ્યાય 3 એનો દાખલા નંબર 1 દાખલા નંબર 1 શું છે? કે ની કઈ કિંમત માટે રેખા k -3 into x minus 4 - k² into y plus k² minus 7k plus 6 is equals to 0। પહેલું એ x અક્ષને સમાંતર થાય, બીજું y અક્ષને સમાંતર થાય અને c ઉગમ બિંદુમાંથી પસાર થાય। શું કીધું છે આપને? કે ની કઈ કિંમત માટે આ રેખા જે છે એ x અક્ષને સમાંતર હશે અથવા y અક્ષને સમાંતર હશે અથવા તો શું થતું હશે? ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય। રેખા અહીંયા શું આપેલ છે? અહીં રેખા આપેલ છે k -3 into x minus 4 minus k² into y plus k² minus 7k plus 6 is equals to 0 છે, બરાબર। પેલું શું આપણે જોવું છે કે k ની કઈ કિંમત માટે x અક્ષને સમાંતર થાય, બરાબર। x અક્ષને સમાંતર રેખાનું સ્વરૂપ, x અક્ષને સમાંતર રેખા હોય તો x અક્ષને સમાંતર રેખાનું સ્વરૂપ કેવું આવે છે? જો રેખા x અક્ષને સમાંતર હોય તો રેખાનું સ્વરૂપ શું આવે છે? રેખાનું સ્વરૂપ આવે છે y is equals to b, બરાબર। રેખાનું સ્વરૂપ કેવું થાય છે? y is equals to b થાય। તેથી આપેલ રેખાના સમીકરણમાં આમાં જ્યારે રેખા x અક્ષને સમાંતર હશે ત્યારે એમાં ક્યાંય x હશે નહીં, y is equals to b હશે। એટલે એનો મતલબ x નો સહગુણક શું હશે? x નો સહગુણક 0 હોય તો આપેલ રેખાના સમીકરણમાં x નો સહગુણક બરાબર શું થશે? x નો સહગુણક બરાબર 0 થાય અને x નો સહગુણક શું આપેલ છે? x નો સહગુણક આપેલ છે k -3 બરાબર 0। therefore k is equals to કેટલા થશે? k is equals to 3। એનો મતલબ k બરાબર 3 માટે રેખા શું થશે? x અક્ષને સમાંતર થઈ, બરાબર। અચ્છા, બીજું શું કીધું છે? k ની કઈ કિંમત માટે y અક્ષને સમાંતર થાય? y અક્ષને સમાંતર રેખાનું સ્વરૂપ, y અક્ષને સમાંતર રેખાનું સ્વરૂપ કેવું આવે? y અક્ષને સમાંતર રેખાનું સ્વરૂપ, જો રેખા આવી રીતે y અક્ષને સમાંતર હોય એનું સ્વરૂપ શું આવે? x is equals to a આવે, બરાબર। તેથી y અક્ષને સમાંતર રેખાનું સ્વરૂપ શું થશે? y અક્ષને સમાંતર રેખાનું સ્વરૂપ x is equals to a થાય। તેથી આપેલ રેખાના સમીકરણમાં સ્વરૂપ x is equals to a થાય છે, એમાં ક્યાંય y નથી। એટલે આપેલ રેખાનું સમીકરણ જે છે એમાં સમીકરણમાં y નો સહગુણક બરાબર શું થશે? y નો સહગુણક બરાબર 0 થાય અને y નો સહગુણક શું છે? y નો સહગુણક છે 4 - k² બરાબર 0। એટલે કે એવું કહી શકાય કે આના અવયવ પાડીએ તો 2 - k into 2 plus k is equals to 0। એટલે 2 - k બરાબર 0 થાય અથવા 2 plus k બરાબર શું થશે? 0। કે ને આ બદલાઈ જાય તો k is equals to કાં તો 2 થાય અથવા તો k is equals to કેટલા થાય? k is equals to -2 થાય, બરાબર। તો k is equals to 2 અથવા -2 માટે રેખા જે છે એ શું થશે? રેખા
વાય અક્ષને સમાંતર થશે, બરાબર. પછી શું કીધું છે? ઉગમ બિંદુમાંથી પસાર થાય રેખા x k -3 into x -4 - k square into y plus k square -7k plus 6 બરાબર 0. ઉગમ બિંદુમાંથી પસાર થાય. જો આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય એનો મતલબ આ x બરાબર 0 y બરાબર 0 નું સમાધાન કરે, 0 0 બિંદુનું સમાધાન કરે, x બરાબર 0 મૂકે એટલે શું થશે? k -3 into 0 -4 - k square into 0 plus k square -7k plus 6 is equals to 0. આ બધું શું થઈ જશે? 0. એનો મતલબ k square -7k plus 6 બરાબર 0. આના અવયવ પાડીએ તો અવયવ શું આવશે? અવયવ આવશે k -1 અને k -6 is equals to 0. therefore કાં તો k -1 is equals to 0 અથવા શું થશે? k -6 is equals to 0. એનો મતલબ k બરાબર કાં તો 1 થાય અથવા k બરાબર કેટલા થાય? k બરાબર 6 થાય, બરાબર. તો k ની આ બે કિંમતો માટે શું થશે? રેખા જે છે શેમાંથી પસાર થાય? રેખા જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય. ઓકે, એના પછી સેકન્ડ એક્ઝામ્પલ કરીએ. રેખા √3x + y + 2 બરાબર 0 નું અભિલંબ સ્વરૂપ x cos θ + y sin θ is equals to p થાય તો θ અને p ની કિંમત શોધો. આપણે શું કરવાનું છે? આ જે રેખાનું સમીકરણ આપેલ છે એને અભિલંબ સ્વરૂપમાં ફેરવવાનું છે અને અભિલંબ સ્વરૂપમાં ફેરવ્યા પછી cos θ અને sin θ ની કિંમત મેળવેલ છે. આપણે કરી દીધા છે, બરાબર. આવા દાખલા ઘણા બધા. તો રેખા શું આપેલ છે? રેખા આપેલ છે √3x + y + 2 બરાબર 0. x cos θ + y sin θ is equals to p. આ p જે છે એ શું હશે? ઉગમ બિંદુથી લંબ અંતર અથવા તો ઉગમ બિંદુમાંથી રેખા ઉપર જે લંબ દોરેલ હોય એનો લંબાઈ, બરાબર. એટલે આ કેવા હશે? ધન. તો મેં તમને કીધું તો શું થશે? બરાબરની પેલી બાજુ કેવા રાખવાના? ધન. બરાબરની પેલી બાજુ અત્યારે લઈ જઈએ તો શું આવશે? √3x + y બરાબર કેટલા થશે? -2. પણ અહીંયા આપણે કેવા જોઈએ છે? ધન. તો બે બાજુ શું કરીએ? બંને બાજુ -1 થી ગુણાકાર કરી દઈએ તો આવી જશે -√3x આવશે -2 બરાબર શું થઈ ગયું? +2. અચ્છા, હવે a બરાબર કેટલા છે? a બરાબર -√3 છે અને b બરાબર કેટલા છે? -1. આપણે આને અભિલંબ સ્વરૂપમાં ફેરવવું હોય તો બે બાજુ કોનાથી ભાગાકાર કરવો પડે? √a² + b² થી ભાગાકાર કરવો પડે. જો બે બાજુ √a² + b² થી ભાગાકાર કરીએ તો √a² + b² બરાબર સાહેબ થાય શું? √a² એટલે -√3² 3 પ્લસ b સ્ક્વેર એટલે -1² 1 એટલે કેટલા થાય? √4 બરાબર 2 થાય. તેથી બંને બાજુ શું કરશું? √a² + b² બરાબર 2 થી ભાગાકાર કરતા બે બાજુ 2 થી ભાગાકાર કરી દે તો આ શું થઈ જાય? આ થઈ જાય -√3/2 × x -1/2 × y ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? ઇઝ ઇક્વલ્સ ટુ 2/2 ઇઝ ઇક્વલ્સ ટુ 1, બરાબર. અને આપણે x cos θ + y sin θ ઇઝ ઇક્વલ્સ ટુ p સાથે સરખાવીએ. cos θ ની કિંમત આવી હોય હશે, બરાબર. sin θ ની કિંમત આવી હોય ઇઝ ઇક્વલ્સ ટુ p, બરાબર. તો -√3/2 x -1/2 y ઇઝ ઇક્વલ્સ ટુ p ને x cos θ + y sin θ ઇઝ ઇક્વલ્સ ટુ p સાથે સરખાવતા શું થશે? cos θ ઇઝ ઇક્વલ્સ ટુ થાય -√3/2
અને સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ થશે -1/2 બરાબર. અને પી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? પી ઇઝ ઇક્વલ્સ ટુ 1. આપણે થીટા અને પી ની કિંમત કીધી છે, તો પી ની વેલ્યુ તો મળી ગઈ. હવે થીટાની વેલ્યુ શોધવી છે. અચ્છા, સાઇન થીટા અને કોસ થીટા બે કેવા આપેલ છે? નેગેટિવ. સાઇન થીટા અને કોસ થીટા બે કયા ચરણમાં નેગેટિવ થાય? બરાબર, ઓલ એસ ટી સી પ્રમાણે આમાં બે કેવા છે? નેગેટિવ હશે. બરાબર, ત્રીજા ચરણમાં. એનો મતલબ થીટા જે છે કેટલામ ચરણનો ખૂણો છે? ત્રીજા ચરણનો ખૂણો છે. તો ત્રીજા ચરણના ખૂણા માટે કોસ થીટા બરાબર કેટલા છે? માઇનસ, અને લખી શકાય કોસ π/6 બરાબર. કોસ π/6 લખી શકાય. અચ્છા, કોસ થીટા બરાબર ત્રીજા ચરણનો ખૂણો છે, તો શું થશે? કોસ π + π/6. કોસ π + π/6 એટલે કોસ કોસ π પ્લસ થીટા એટલે શું થાય? માઇનસ કોસ થીટા ત્રીજા ચરણ માટે. ત્રીજા ચરણનો ખૂણો મળી ગયો. થીટા બરાબર કેટલા થશે? π + π/6 એટલે થીટા બરાબર કેટલા થશે? 7π/6. અને પી બરાબર કેટલા થાય છે? પી બરાબર 1. તો આ રેખા માટે અભિલંબ સ્વરૂપમાં ફેરવીએ ત્યારે થીટા જે છે કેટલા છે? 7π/6 હશે. અને પી જે છે કેટલા છે? ઉગમ બિંદુથી લંબ અંતર 1 હશે. બરાબર, ઓકે. એનાથી આપણે આગળ વધીએ. દાખલા નંબર 3. દાખલા નંબર 3 શું આપેલ છે? જેના અક્ષો પર રચાતા અંતઃખંડોનો સરવાળો અંતઃખંડોનો સરવાળો કેટલો આપેલ છે? સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1 અને -6 હોય તેવી રેખાનું સમીકરણ શોધો. એટલે જેના અંતઃખંડોનો સરવાળો 1 અને ગુણાકાર -6 હોય એવી રેખાનું સમીકરણ શોધવું છે. તો પહેલા અંતઃખંડ સ્વરૂપ આપણે ધારી લેવાય. ધારો કે રેખાના અંતઃખંડો, ધારો કે રેખાનો x અંતઃખંડ અને y અંતઃખંડ અનુક્રમે સ્મોલ a અને b છે. રેખાનો x અને y અંતઃખંડ સ્મોલ a અને b હોય એટલે અહીંયા શું કીધું છે? અંતઃખંડોનો સરવાળો 1 છે. તેથી a પ્લસ b બરાબર 1 અને ગુણાકાર કેટલો છે? ગુણાકાર -6 છે. એટલે a ઇન્ટુ b બરાબર -6. આ સમીકરણ 1 છે. આ સમીકરણ 2 છે. બેને ઉકેલવા છે. બરાબર, બે ચલ છે અને બે સમીકરણ છે એટલે ઉકેલ તો મળે જ, પણ થોડોક ઉકેલ જે છે એ અલગ રીતે મળશે. બરાબર, જ્યારે કોઈ પણ બે સમીકરણને બે ચલ આપેલું હોય ત્યારે સપોઝ બાકીની બધી રીતો જે છે એ સુરેખ સમીકરણ માટેની રીતો આવતી હતી, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત, એ થાય કે ના થાય, પણ આદેશની રીત તો ગમે સમીકરણમાં થાય જ. બરાબર, એટલે અહીંયા a ની કિંમત મેળવી. એ બરાબર કેટલા થશે? -6/b. એ સમય મૂકી દઈએ, સમીકરણ 1 માં મૂકી દઈએ. બરાબર, તો સમીકરણ 1 માં મૂકતા શું મળશે? a ની જગ્યાએ મૂકી દઈએ -6/b પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 1. બરાબર, તો -6 પ્લસ b² અપોન b ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય છે? 1. તો -6 પ્લસ b² ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? b. એટલે કેટલા થાય? b². b ને આ બદલાવીએ તો -b -6 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 0. બરાબર, b² -b -6 ઇઝ ઇક્વલ્સ ટુ 0 થાય. તો આના આપણે અવયવો પાડીએ. -6 એના અવયવો સરવાળો બાદબાકી કેટલા લાવવાના છે? -1 લાવવાના છે. બરાબર, તો -3 2 એટલે એના અવયવો શું આવશે? એના અવયવો આવશે b -3 અને b +2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે b ઇઝ ઇક્વલ્સ ટુ કાં તો 3 થાય અથવા તો b ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય? -2. બરાબર, આ b ની બે પ્રોબેબલ વેલ્યુ મળે છે. b બરાબર 3 હોય તો a બરાબર મેળવે તો કેટલા કઈ રીતે મળશે? -6/b
આના મદદથી મળી જાય બરાબર -6/3 એટલે એ બરાબર કેટલા આવશે -2 અથવા એ બરાબર -6/-2 એ બરાબર કેટલા આવશે 3 બરાબર એટલે જ્યારે b બરાબર 3 હોય ત્યારે a બરાબર -2 અને b બરાબર -2 હોય ત્યારે a બરાબર કેટલા આવે છે 3 આવે છે તો રેખાનું સમીકરણ શોધવું છે તો પહેલા કોના માટે a બરાબર -2 અને b બરાબર 3 માટે રેખાનું સમીકરણ શું કરશું a બરાબર -2 અને b બરાબર 3 રેખાના સમીકરણમાં મૂકી દે અંતઃખંડ જેના -2 અને 3 હોય એવી રેખાનું સમીકરણ શું થાય x/a + y/b = 1 મૂકી દે એટલે શું થશે x/-2 + y/3 = 1 બરાબર 3 ને ગુણાકાર કરીએ -2 ને પેલા બાદ કરીએ એટલે 3x - 2y upon -6 = 1 3x - 2y = -6 અને 3x - 2y + 6 = શું થશે 0 બરાબર આ પહેલી રેખાનું સમીકરણ બીજી રેખા શું થશે જ્યારે a બરાબર 3 હોય અને b બરાબર -2 હોય એવી રેખાનું સમીકરણ એટલે a બરાબર 3 અને b બરાબર -2 માટે રેખાનું સમીકરણ શું થાય રેખાનું સમીકરણ x/a + y/b = 1 x/3 - y/2 = 1 આને પેલા બાજુ ગુણાકાર કરીએ આને પેલા બાજુ ગુણાકાર કરીએ તો શું થશે 2x - 3y upon 6 = 1 2x - 3y = 6 અને સમીકરણ શું થાય 2x - 3y - 6 = 0 બરાબર એટલે આ બે રેખાના સમીકરણો મળે બરાબર તો રેખાના સમીકરણો જે છે એક આવા પ્રકારે મળશે ઓકે એનાથી આગળ વધીએ આપણે એક્ઝામ્પલ નંબર 4 શું કીધું છે y અક્ષ પરનું બિંદુ y અક્ષ પરનું કયું બિંદુ x/3 + y/4 = 1 રેખાથી 4 એકમ અંતરે આવેલ છે બરાબર y અક્ષ ઉપરનું બિંદુ કીધું છે તો y અક્ષ ઉપરનું બિંદુ શું ધારી શકીએ આપણે x અક્ષ ઉપરના બિંદુનો ym0 એટલે x અક્ષ ઉપરનું બિંદુ a0 ધારી શકીએ અને y અક્ષ ઉપરના બિંદુનો xm0 એટલે y અક્ષ ઉપરનું બિંદુ 0b ધારી શકીએ બરાબર રેખા પહેલા તો શું આપેલ છે રેખા x/3 + y/4 = 1 આપેલ છે આને જનરલ ફોર્મમાં લઈ આવેલે શું થશે 4x + 3y upon 12 = 1 બરાબર એટલે કેટલા થશે 4x + 3y = 12 અને 4x + 3y - 12 શું થશે 0 બરાબર રેખાનું સમીકરણ આવું આપેલ છે ધારો કે y અક્ષ પરનું બિંદુ આ રેખા L છે ધારો કે y અક્ષ પરનું બિંદુ y અક્ષ પરનું બિંદુ 0b છે P0b છે P નું રેખા L થી લંબ અંતર P નું રેખા L થી લંબ અંતર કેટલું આપેલ છે P નું રેખાથી લંબ અંતર કેટલું આપેલ છે 4 આપેલ છે બરાબર તો P નું રેખા L થી લંબ અંતર કેટલું છે 4 તેથી આ રેખાથી લંબ અંતર 4 છે એટલે કેટલા થશે માનાંકમાં શું કરશું
PM બરાબર શું થશે માનાંકમાં AX1 પ્લસ BY1 પ્લસ C અપોન √A² પ્લસ B². આ શું છે? રેખાના સમીકરણમાં બિંદુ મૂકી દેવાનું. બરાબર. રેખાના સમીકરણ 4x પ્લસ 3y માઇનસ 12 છે. એમાં આપણે આ બિંદુ મૂકી દઈએ તો 4 × 0 પ્લસ 3 × B માઇનસ 12 અપોન √A² પ્લસ B² એટલે 16 પ્લસ 9 બરાબર અંતર કેટલું આપેલ છે? અંતર આપેલ છે 4. બરાબર. તેથી શું થશે? 4 ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં 3B માઇનસ 12 અપોન કેટલા આપેલ છે? અપોન 16 નું 25 નું વર્ગમૂળ કેટલા થશે? 25 નું વર્ગમૂળ થશે 5. આપેલ બાજુ ગુણાકારમાં જાય એટલે 20 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? માનાંકમાં 3B માઇનસ 12. એટલે કાં તો 3B માઇનસ 12 બરાબર 20 હોય અથવા તો 3B માઇનસ 12 બરાબર કેટલા હશે? માઇનસ 20. બરાબર. એટલે 3B બરાબર કાં તો કેટલા થાય? પેલા બચ જાય એટલે 3B ઇઝ ઇક્વલ્સ ટુ કાં તો થશે 32 અથવા તો 3B ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 3B ઇઝ ઇક્વલ્સ ટુ આવશે માઇનસ 8. બરાબર. એટલે B બરાબર કાં તો 32/3 થાય અથવા તો B બરાબર માઇનસ 8/3. તેથી y અક્ષ પરના બિંદુઓ, y અક્ષ ઉપરના કયા કયા બિંદુઓ થાય? y અક્ષ ઉપરના બિંદુઓ એક તો 0 32/3 અને 0 માઇનસ 8/3 મળે. બરાબર. તો આ પ્રમાણે y અક્ષ ઉપરના બિંદુઓ જે છે એ મળે. ઓકે, આ લખી લો. એના પછી દાખલા નંબર 5 કરીએ. બિંદુઓ cos θ, sin θ અને cos 5 sin 5 માંથી પસાર થતી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું લંબતર શોધો. બરાબર. એટલે હકીકતમાં શું કરવું છે? આપણે બે બિંદુ આપેલ છે. બે બિંદુ કયા આપેલ છે? એક બિંદુ છે cos θ sin θ અને બીજું બિંદુ છે cos 5 sin 5. બરાબર. આ બે બિંદુ આપેલ છે. હવે શું કરવું છે? આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધશું અને એનું આપણે ઉગમ બિંદુ 0 0 થી લંબ અંતર શોધવાનું છે અથવા તો આ દોરેલ લંબની લંબાઈ શોધવાની છે. બરાબર. ટૂંકમાં લંબ અંતર શોધવાનું છે. એટલે પહેલાં શું કરશું? આ બે બિંદુઓની મધ્યથી મળતી રેખાનું સમીકરણ શોધી લઈશું અને પછી એનું શું કરી લઈશું? આપણે લંબ અંતર શોધી લઈશું. બરાબર. એટલે પહેલાં તો શું થશે? રેખા L નો ઢાળ શોધવો પડશે. બરાબર. રેખા L નો ઢાળ બરાબર કેટલો થાય? રેખા L નો ઢાળ કેટલો થશે? રેખા L નો ઢાળ જે છે એ થશે y2 માઇનસ y1 એટલે sin 5 માઇનસ sin θ અપોન cos 5 માઇનસ cos θ. બરાબર. એમની વેલ્યુ આટલી મળે છે અને રેખા ઉપરનું બિંદુ આ એક લઈ લઈએ. બરાબર. અને રેખા પરનું બિંદુ શું લઈ લઈએ? x0 y0 બરાબર લઈ લઈએ cos θ sin θ. બરાબર. એટલે રેખાનું સમીકરણ મળશે. હવે તેથી રેખાનું સમીકરણ
રેખાનું સમીકરણ શું થશે? y માઇનસ y0 ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ x માઇનસ x0. રેખા ઉપરનું બિંદુ છે, રેખાનો ઢાળ છે, તો રેખા ઉપરનો બિંદુ મૂકી દઈએ. y માઇનસ સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ m એટલે સાઇન 5 માઇનસ સાઇન થીટા અપોન કોસ 5 માઇનસ કોસ થીટા. સોરી, અહીંયા હા બરાબર. અને x માઇનસ x0 એટલે શું છે? કોસ થીટા. આનો અહીંયા મલ્ટીપ્લાય કરી દે એટલે શું થશે? કોસ 5 માઇનસ કોસ થીટા ઇન્ટુ વાય. આનો આની સાથે મલ્ટીપ્લાય એટલે શું થશે? કોસ 5 સાઇન થીટા, કોસ 5 સાઇન થીટા અને માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ, આને આ બાજુ ગુણાકાર કરીએ એટલે શું આવશે? ગુણાકાર કરીએ એટલે સાઇન 5 માઇનસ સાઇન થીટા, સાઇન 5 માઇનસ સાઇન થીટા ઇન્ટુ એક્સ, અને આનો માઇનસ કોસ થીટા સાથે ગુણાકાર કરીએ એટલે માઇનસ સાઇન 5 કોસ થીટા, સાઇન 5 કોસ થીટા, અને શું આવશે? માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા કોસ થીટા. આમાં બે બાજુથી કેન્સલ શું થાય છે? બે બાજુથી સાઇન થીટા કોસ થીટા જે છે એ કેન્સલ થશે, બરાબર. આને પેલી બાદ લઈ જઈએ, બધાને પેલી બાદ લઈ જઈએ એટલે સમીકરણ શું બનશે? સમીકરણ બનશે એક્સ સાઇન 5 માઇનસ સાઇન થીટા ઇન્ટુ એક્સ માઇનસ કોસ 5 માઇનસ કોસ થીટા ઇન્ટુ વાય. અને અચળ પદ શું છે? આ જે છે એ પ્લસ થઈ જશે એટલે પ્લસ સાઇન થીટા કોસ 5 માઇનસ શું થશે? કોસ થીટા સાઇન 5 ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? 0, બરાબર. આ શું બની જાય છે? આ સાઇન થીટા માઇનસ 5 નું સૂત્ર બની જાય છે ઇઝ ઇક્વલ્સ ટુ 0. અને અહીંયા શું આપેલ છે? સાઇન થીટા સાઇન 5 માઇનસ સાઇન થીટા ઇન્ટુ એક્સ માઇનસ કોસ 5 માઇનસ કોસ થીટા ઇન્ટુ વાય, બરાબર. આ રેખા એલનું સમીકરણ મળી ગયું આપણે. તેનું શું જોઈએ છે? ઉગમ બિંદુ 0 0 થી લંબ અંતર p ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? માનાંકમાં 0 0 ના આમાં મૂકી દેવાના એટલે આ શું આવશે? x બરાબર 0 મૂકીએ 0 માઇનસ 0 પ્લસ સાઇન થીટા માઇનસ 5 અપોન, અચ્છા શું થશે? અંડર રૂટ a સ્ક્વેર એટલે થાય સાઇન 5 માઇનસ સાઇન થીટા એનો સ્ક્વેર પ્લસ કોસ 5 માઇનસ કોસ થીટા એનો સ્ક્વેર, બરાબર. એટલે p ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? p ઇઝ ઇક્વલ્સ ટુ આવશે માનાંકમાં સાઇન થીટા માઇનસ 5, અને અહીંયા શું આવશે? છેદમાં વર્ગ કરીએ, બેનો વર્ગ કરીએ તો આનો સ્ક્વેર સાઇન સ્ક્વેર 5 માઇનસ 2 સાઇન થીટા સાઇન 5 પ્લસ સાઇન સ્ક્વેર થીટા, આનો સ્ક્વેર કરીએ તો કોસ સ્ક્વેર 5 માઇનસ કોસ સ્ક્વેર 5 માઇનસ શું આવશે? 2 કોસ થીટા કોસ 5 પ્લસ કોસ સ્ક્વેર થીટા, બરાબર. માનાંકમાં શું થશે? સાઇન થીટા માઇનસ 5 અપોન અંડર રૂટ સાઇન સ્ક્વેર 5 કોસ સ્ક્વેર 5 1 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા 1 એટલે 1 પ્લસ 1 કેટલા થાય છે? 2. આ બેમાંથી 2 કોમન કાઢીએ એટલે માઇનસ 2 વચ્ચે સાઇન થીટા સાઇન 5 પ્લસ કોસ થીટા કોસ 5, બરાબર. આ શું બને છે? આ શું બને છે? આ ફોર્મ્યુલા બને છે કોનું? ફોર્મ્યુલા કોનું બને છે? ફોર્મ્યુલા બને છે કોસ થીટા માઇનસ 5નું, બરાબર. આ ફોર્મ્યુલા બને છે કોસ થીટા માઇનસ 5નું. કોસ થીટા માઇનસ ફોર્મ્યુલા બનાવીએ એટલે માનાંકમાં આને હાફ એંગલમાં કન્વર્ટ કરી દે શું થશે? 2 સાઇન થીટા માઇનસ 5/2 ઇન્ટુ કોસ થીટા માઇનસ 5/2, બરાબર. માનાંકમાં અપોન અંડર રૂટ શું થશે? 2 કોમન લઈ લઈએ એટલે કૌંસમાં કેટલા થાય? 1 માઇનસ કોસ થીટા
-5 બરાબર 1 - cos થીટા એટલે કેટલા થાય? આ થઈ જશે 2 sin સ્ક્વેર થીટા બરાબર 2 sin સ્ક્વેર થીટા -5/2 અહીંયા આપણે આ લખાઈ ગયું હોય આગળ તો આટલું કેન્સલ કરી દઈએ છીએ બરાબર એટલે કેટલું થશે P = (2 sin theta -5/2 cos theta -5/2 upon √2 into 2 sin square theta -5/2 બરાબર આનો સ્ક્વેર રૂટ કાઢીએ એટલે શું આવશે 2 sin theta -5/2 cos theta -5/2 2 into 2 નો સ્ક્વેર રૂટ 2 અને શું આવશે sin theta -5/2 એટલે શું થશે આ કેન્સલ થઈ જશે sin theta -5/2 2 એટલે વચ્ચે શું P = કેટલા આવશે P = cos theta -5/2 આવશે બરાબર તો લંબ અંતર જે છે ઉગમ બિંદુથી લંબ અંતર એ શું થશે cos theta -5/2 બરાબર જે પાછળ આન્સર આપેલ છે એમાં કંઈ સાદુરૂપ આપેલ નથી બરાબર અંશમાં ખાલી રાખેલ છે sin theta -5 અને છેદમાં આનું સાદુરૂપ આવો આન્સર આપેલ છે P sin theta -5 અને છેદમાં શું આપી દીધું છે 2 sin theta -5/2 મેં આજે આનું સાદુરૂપ આપીને આમાં જે શું કહેવાય sin 2 આલ્ફાનું સૂત્ર વાપર્યું સૂત્ર વાપરેલ નથી આટલો આન્સર આપે છે બરાબર તો અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ નેક્સ્ટ લેક્ચર જે છે એમાં દાખલા નંબર 6 સિલેબસમાં નથી દાખલા નંબર 7 થી શરૂઆત કરશું બરાબર ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ